બાપા આજ મને જોવા આવવાના હતા ને, ફોન તો કરો. ક્યાં પહોંચ્યા મહેમાન? એ તારી સાચી વાત છે ગજુડા. આજ છે ધોકો એટલે છે ને ફોન કરીને પૂછી લઈએ ક્યાં પહોંચ્યા એમ, એટલે આપણને ખબર પડી જાય નીકળી ગયા કે નથી નીકળી ગયા. અને તું આ જવાના થઈ ગઈ. બાપા ક્યાં પહોંચ્યા એમ પૂછો તો હું છે જલ્દી ગામમાં જઈને મીઠાઈ લઈ આવું. હા સાચી વાત છે, ઉપર જ નંબર હતો ભાઈ. હાલો, હા તમે આજે ધોકો છે એટલે અમે તમારી જો રાહ જોઈને બેઠા છે. તમે કહેતા હતા કે અમે આવવાના છીએ ધોકાને દી. હા તો હે અરે અરે પણ સાંભળો તો ખરી, પણ હું વાત છે. હાલો હાલો લ્યો કાપી લેજો ગજુડા. હું કીધું બાપા? એનો વિચાર નથી એમ કે છે. હમણાં વિચાર નથી કે ના પાડી બોલ. એટલે હમણાં વિચાર નથી એટલે તો પેલા તો કેતા હું લેવાય છે. પછી તો વાત છે હારું કર્યા તો ત્યાં ભર્યું ફોન કરીને પૂછી લીધું ને આખો દી વાટે ઠોકાનથી બેઠા રહે તો આમાં કાંઈ વળત નહીં આપણું. કાંઈ વાતો નહીં ગજુડા. મૂંઝામાં મા મહિનો આવે ને ત્યાં તારો ઢોલ વગાડ્યા પાર કરવાનો છે. એ નહીં તો બીજા આપણે તો ચાલુ જ છે તમ તારે ગોતવાનું. હા બાપા મેળ આવે, કેદી મેળ આવે. એ તું આમ જો નિરાશ રાખ તમ તારે. મેં કીધું ને મા મહિનામાં ઢોલ વગાડ્યા પાર કરું. હાલે આપણે હારી મજાની ચા પી લઈએ. હવે મહેમાન તો ના પાડી છે તો કાંઈ વાંધો નહીં. જા દૂધની કોથળી લેતા. ઈ તો કરવી બાપા, બીજું હું ને. આવ આવ જા. એ ગજુ એલા ભલા મણા તહેવારો હાલે અને હું આમ ઉતરી ગયેલું મોઢું લઈને રખડે. એ રાજા આજ છે ને મહેમાન આવવાના હતા મને જોવા. વાહ વાહ, એ તો ખુશીનો દિવસ કહેવાય ભલા મણા. પણ કેન્સલ રહ્યું. બસ ને, એ આ તો તારી 2 વર્ષથી તારા બાપા વાતો કરે જોવા આવશે, વેહવાળ છે, આમ ને તેમ ને. મને લાગે એ ભણાશે નહીં તને. હા રાજા ભાઈ, તું એક તો હવે મગજ કામ નથી કરતો ને તું ખોટો મગજ છટકાય માને. હું જાઉં છું ગામમાં દૂધની થેલી લેવા. હવે દૂધની થેલી લાવે, લગન થોડા થશે આમાં છે ને. મને તો એવું લાગે છે તમને કઈક નડતું હોય. તું જ નડતો હોય ને એવું લાગે મને અત્યારે તો. એ હવે એ આખા ગામમાં મેં નડવાનું બધું બંધ કર્યું છે. એમ નહીં, કાંઈક પિતૃ તમને નડતા હોય. એવું ન હોય રાજા. અરે હોય, એમાં તારું વ્યવહાર નથી થતું. એ છે ને એ પિતૃને પાણી પીતા કરી દેવાય. અને આજ કયો દિવસ છે? ધોકો. એ ધોકો ન કહેવાય, તો વરહનો વસલો દિવસ કહેવાય. અને વરહના વસલા દિવસે જો એની વિધિ થઈ જાય પછી સામેથી તારા માગા આવે ને તો જ બકે. એમ? હા, તમારા ઘરમાં છે ને કોઈક મરી ગયું હોય પેલા, એ અત્યારે હાથ કાઢે અને એ વરહના વસલા દિયે હાથ કાઢે, મને ખબર છે. રાજા મને આવી કઈ ખબર ન પડે હો. પણ આમ જો એકવાર આ વિધિ તમે કરાવી જો, એને પાણી પીતા કરી દો પછી સામેલી માગા આવશે. અને જો એ વિધિ કરાવવાળો મારી ઓળખાણ છે એમ? તું પણ તાર બાપાને એકવાર પૂછાય, એ માને ને તો આપણે એ કામ કરી નાખીએ. હા તે કાંઈ વાંધો નહીં, દૂધની થેલી લેવા પછી જાય. પેલા ઘરે જાવ, મારા બાપાને વાત કરું, કામ છે એમ. હા, તો પછી મને મળશે તું તારે. હા તે કાંઈ વાંધો નહીં, તને જાણ કરું. પેલા હું મારા બાપાને પૂછ લઉં. વિધિ કરવા વાળો માણસ છે ને તારી પાસે? અરે છે. હા, જો આ વિધિ થઈ જાય તો મારું વ્યવહાર તો થઈ જાય, લગ્ન તો થઈ જાય. બીજા દિવસ માગા આવે. સારું વાંધો નહીં રાજા, હું હમણાં જાણ કરું. હા. યા લ્યો હવે ગાળિયામાં ઉતાર્યો છે, ઘણી રોકડી થઈ જાય છે. બાપા સા નથી પીવી? તમે મને એમ કયો પેલા, આપણામાં કોણ મરી ગયું? એ ડોબા રે કા ઘરે ઘરે બધામાં મરી ગયેલા જ હોય. એકા બધા જીવતા હોય તો ડોહલાનું ઘર ન ભરાઈ જાય. અરે એમ નહીં, કહો મોતે કોઈ મરેલું આપણામાં? હા માટે કોઈ મર્યું જ નથી. તો બાપા નડે છે કોણ? લે શું લડે? પિતૃ. એટલે એ કેવી રીતના લડે એ તો કે? આ મારું વ્યવહાર નથી થતું. એ ડોબા રે કા એવું તને કોઈ કીધું? ક્યાં જા ઘરે ઘરે મરી ગયા તો હું બધાને નડે છે, બધાને થાય જ છે. બાપા મને કારણ ખબર પડી ગઈ છે, આપણે કોક પિતૃ નડે છે એટલે જ મારું વ્યવહાર થતું નહીં. હવે એવું તને કીધું કોઈ? ઈ મને કે રાજા હવે રાજાને હું ખબર પડે ડોબા રેખાને? ઈ તને છે ને આમ તો સડાવે છે, તું ધ્યાન રાખશે માં. એ બાપા એને બધી ખબર પડે હો. ઈ હું કહેતો તો ખબર? એ ગજુ તારું વ્યવહાર કેમ નથી થતું ખબર? કે તમારે કોક પિતૃ નડે છે અને આની છે ને વિધિ કરવી પડે એમ કીધું એને. અને ઈ તે કેદી વિધિ કરવાની ખબર? વરહના વસલા દિવસે, એટલે કે આજ ધોકો છે તે દી. આજ વરહનો વસલો દી કહેવાય. કાલમાંય ન ગણાય, આજમાંય ન ગણાય. હા ધોકો છે આજ. હા એટલે તારે શું કરવું છે? વિધિ. એ ડોબા રેખા એવો કાંઈ ખોટો ખર્ચો નથી કરવાનો, કાંઈ વિધિ બીજી એમાં કાંઈ એવું આવે નથી. આ ભૂજીમાં કોઈ નથી નડ્યું. હવે આપણા ઘરે હું નડે? તારી કરમની કઠણા એટલે બધું થાય આમ. પણ એ બાપા કરી નાખવી ને વિધિ, તમને શું વાંધો છે? એટલે વિધિ તારી કરી નાખવી તો તારું થઈ જશે એમને? હા લગેલી થઈ જાય. હા રાજો કેતો ને? હા હા તો કાંઈ વાંધો નહીં, ભલે તમ તારે જા.
ભલે મારે 10,000 15,000 નો ખર્ચો થાય ને તો કાંઈ વાંધો નહીં, જા કહીએ. એ બાપા હું કેવા જાવ એને કરતા તમે જ ફોન કરીને વાત કરી લ્યો ને. હા તો કાંઈ વાંધો નહીં, ઉભો રહે, રાજાને ફોન કરવા દે. હા એને કા ગજુડાને કીધું એ બધું હાસું ને પાછું. હાલો રાજા. હા બોલો વાલજી કાકા. એ તું ઓલું હવનનું કહેતો હતો ને, ઈ જા જાને તારે કહેવું ને એને કહી દે. અને આમ જો હવનની સામગ્રી છે ને બધી હારો લેતા આવે, હું તમ તારે પૈસા એને આપી દઈશ. હા તે વાંધો નહીં, મારે ઓળખીતા આવશે અને 2 જણા આવશે હો પાછા. હા ભાઈ કાંઈ વાંધો નહીં, ભલે 4 આવે પણ અહીંયા 25 બધું વસ્તુ લઈને આવે કેજો, હું કાંઈ લેવા નહીં જવાય છે હવે. અરે બધી વસ્તુ લેતા આવશે તમ તાર. હા તો વાંધો નહીં, સારું કહી દે હાલ. એ હા. શું કીધું? બસ જો બધું કહી દીધું છે અને એની આયા પાડી તો હું મેકલી દઈશ. 2 જણા આવશે. હવે કામ કર, તું અહીંયા તૈયારી કરી ને તો હું સરપંચ ને પછું પહેલા કહી આવું. હા તે વાંધો નહીં. હે આજ તો ધોકો, આજ તો આરામ હો ભાઈ, આજ તો ઘરે જઈને આખો દી આરામ. એ પત્રી કેમ પાછા? કાંઈ નહીં, હવે છે ને ઘરે જઈને પંખો કરીને સુઈ જવું છે. હવે કમાવાનો દિવસ છે, હું પંખો કરીને હુઈ જાવું છે. મારો ભાઈ કઈક ધંધો તો હોવો જોઈએ ને, અને અત્યારે કોણ કમાય? આપણે બે કમાવી. એ ભાઈ આપણે બે એટલે હું કેવો ધંધો? એ ગજુને મસ્તીનો ગાળિયામાં ઉતાર્યો છે. આમ તને હવનના શ્લોક બોલતા આવડે? એલા મારો ભાઈ, ઈ તો અમારો મૂળ ધંધો છે, ઈ તો અમને આવડે જ તે ને. બસ તો થોડાક શ્લોક બોલવાના છે અને પૈસા પૈસા. કેમ એટલે છે હું, જે મૂળ છે હું? બોરાય આવો ગાળિયામાં ઉતાર્યો છે ગજુને. એલા એ તો થઈ જાય હો ભાઈ. હા તો અમુક વસ્તુ તારે ઘરે પડીશ ને. અરે બધી ભાઈ તમ તારે. હા તો હાલી લઈને સીધો તું વાલજી કાકા ઘરે આવજે. હા તો બરાબર? વાંધો નહીં, સીધો જ આવું. હા હા. લે આવો આવો પથુભાઈ, કેમ આજ મારા ઘરે ભૂલા પડ્યા? અરે સરપંચ હું જો ઉઘરાણીમાં નીકળ્યો હતો. એ પથુભાઈ, મેં તમારી પાસે પૈસા ને લીધા તો મારા ઘરે છે ને ઉઘરાણી કરવા આવ્યા? સરપંચ મેં ક્યાં તમારી પાસેથી પૈસા માંગ્યા? મારી પૂરી વાત તો સાંભળો તમે. એટલે હું કહું છું કે હું છે ને ઉઘરાણીએ નીકળ્યો હતો, તે રસ્તામાં તમારું ઘર ભાળી ગયો તો સરપંચ ભાઈ ઘડીક બેસતો જાવ. આ તો વાંધો ને, મૂકો મેં પાછા પૈસા લીધા નથી ને પાછી તમે ઉઘરાણી કરવા મને એમ લાગ્યું. અરે ના ભાઈ ના, તો આમ તો ઘડીક બેઠો આવ્યો, હું કહું કે આટો મારતો જાવ. તો કાંઈ વાંધો નહીં, બેહો, હમણાં સાનું કહું છો, બરોબર કે નહીં? હા તે વાંધો નહીં, હાલો તમે કયો છો તો ચા પીને જ જાઓ. લે હા હા વાલજીભાઈ આવ્યા, લ્યો જો સાનું કહો છો, હાલો તમારી સાનું કહી જ દો હવે. હા તો કાંઈ વાંધો નહીં, આ તો તમે બે અહીંયા મળી ગયા એટલે સારું કર્યું. મારે તમારે બેયનું કામ છે. એ બોલો બોલો, અમારું હોળી શું કામ પડ્યું? હવે કામમાં સરપંચ એવું છે ને, તમને બેયને મારે સાક્ષીમાં લઈ જવાના છે. છે ને કેસ કબાડા કાંઈ ક્યાં કઈ? અરે એવું કાંઈ નથી થયું ભાઈ. આમ તો ઓલો ગજુડો કહેતો હતો કે પિતૃ નડે એટલે હવન કરવાનો છે આજને આજે જ તી કે. એ વાલજીભાઈ, તમે આવા બધામાં ક્યાં પડો છો? પિતૃ કોઈને નડે અને તમે આવી અંધશ્રદ્ધામાં જાઓ છો. અત્યારે મોબાઈલમાં બધું કહે છે કે કોઈ કોઈને નડતું નથી, સવારમાં ટિફિન લઈને કામે વહી જાવ ને એટલે કોઈ નડતું જ નથી. લ્યો ભાઈ સરપંચ મારું કેવું ઈ જ છે, પણ મૂળ ઓલો ગજુડો માનતો નથી. એ કે મારું વ્યવહાર ક્યાંય થતું નથી, મારા લગ્ન નથી થતા. તે મેં એને કીધું તને હું વાંધો તો કે પિતૃ નડે છે, મને રાય એ કીધું ઈ કે એટલે હવે તારું કાર્ય નહીં થાય, પિતૃનો હવન કરીને ઓલું કરશો ને વિધિ તો જ થશે તારું, એમ કીધું. તો ભાઈ માનતો નથી, બરોબર માનતો નથી, તો મારે એને તમને બેને સાક્ષીમાં લઈ જવાના. હવન કર્યા પછી જો ક્યાંય લગ્ન કે વ્યવહાર ન થાય એટલે પેલા મારા ને મારું ને પછી રાજાને મારું, હું એટલે તમને લઈ જાઉં છું. આ તો કાંઈ વાંધો નહીં, અમે તો ના આવીને બેસું, એમ બીજું અમારથી કાંઈ થાય એમ ન હોય એમાં કાંઈ. કાંઈ કરવાનું નથી, ખાલી બેહો, મારે સાક્ષી પુરાવો જોવે કે આ હતા મેં હવન કર્યો છો એમ. આ તો કાંઈ વાંધો નહીં, તમે તમ તારે જાઓ, ક્યાં અમે ચા પીને આવી ને તમારે જો વાર ન હોય તો બે થાવ, તમે ચા પીતા અરે ના ના વાર નથી, ઓલાને બોલાવી જ લીધેલા છે હવન વાળાને, એટલે છે ને તમ તારે ચા પાણી પીને સીધા ના આવો, આ તો કાંઈ વાંધો નહીં. બરોબર ને બધું ભાઈ? હા આવી બસ જજમાન આ તમારા પિતૃ મોક્ષ માટે આપણે હવન રાખ્યો છે, બરાબર? હા લે ઈ હારું છે ને તો રાખ્યો છે પેલા. હા હા. અને ઓહો, આ ભાઈને એટલી બધી ઉંમર થઈ તે એને હવનમાં ભાગ લેવાનો એનું વ્યવહાર નથી થતું. એ ભુજાવ, ઈ અમારા ગામના સરપંચ છે અને આ છે ને ઈ પતુભાઈ છે. હું બેને સાક્ષીમાં લાવ્યો છો કે આ હવન કરવી છે અને પછી વ્યવહાર ને લગ્ન થવા જો, નો થાય ને તો જો આનો પહેલો વારો છે અને પછી ઓલા રાયજાનો વારો છે. એ આ તો છે ને શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધા રાખો તો બધું થઈ જાય. હાથી રાખી એટલે જ કર્યું. હા એટલે હવન થાય એમાં તમને અમારી પર વિશ્વાસ નથી? અરે વિશ્વાસ તો છે ભાઈ, પણ પછી થાય ન થાય ઈ વિશ્વાસ નથી. હાલો 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 ગુરુજી હાલો હાલો ભાઈ. એલા ભાઈ વિધિ કરતા જાવ ને ભાઈ, હવે આવ્યા છો. એ વાલજીભાઈ, હવે વિધિ કરીને કોણ હું ધૈર્ય કરો છો? તમે ક્યાં ઢાળ કરો છો? બે સાક્ષી છે, તમારે નથી લેવા દેવા, ઈ અમારે લેવા દેવા છે. તમે શરૂ રાખો. તો પિતૃના કામમાં ડાબ પહેલા જોઈએ. હા તો આ છે ડાબ. લાભ આ એની વીટી બનાવી છે, પહેરી લો. એક મિનિટ તમારા ઘરનાને તો બોલાવો પેલા, એકલા થોડા હવન થશે. એના ભાઈ ઘરના નથી, ઈ તો વાંધો છે. તમારે નથી? નથી
લે અરે રે રે આ છોકરાને વ્યવહાર કરવા હા કાંઈ વાંધો નહીં, તમે બે બાપ દીકરા છો. બાપ દીકરો છે ને તારે આ તો હાલે, ગમે બે જણ આપણે હવનમાં હાલે. તો બાપ દીકરો છે જ. બૈરું નો લેવા ક્યાં છે ઉપરા એના ઘરના છે પણ વિહામણે ગયા છે. અરે વીટી પહેલ્યા ક્યાં પહેરવાની? એના આંગળામાં પહેલ્યા આ ડોબારે કો એલા ન્યા નહીં આ આંગળામાં. લાવો હાલો હા બસ બોલો હવે એ ઘરમાં જવ નથી, સૌ નથી જાહેર છે કાંઈ વાંધો નહીં, જારી હાલે હાલે. તો હવે આ મારા છેલ્લા છે, હા એ તમને જેમ વિધિ કે એમ તમારે શરૂ રાખવાની છે, બરાબર? કાંઈ વાંધો નહીં ભાઈ શરૂ કરો આ ચમચી પકડી લ્યો, લ્યો હા, બે હાથ રાખજો. હા ધીમે ધીમે ઘી અને જાર હોમવાની છે બેયને. કાંઈ વાંધો નહીં હા, આ જ્યારે સ્વાહા બોલે ત્યારે હોમવાની. હા હા હા, કરો ચાલો. હા સ્વસ્તિરેન્દ્રો વૃષભાः સ્વસ્તિના ભૂખા વિશ્વવેદાः સ્વસ્તિ નસ્તા રક્ષો અરિષ્ટનેમિः સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ. હાલો ઘી ભરો ભરો. હા, હા ભલી. હા હાડે રાખો. હા અડાડ્યો. હા જપાકુસુમ શંકાશમ કાશ્યપેયા મહાજતે તમોરિમ સર્વ પાપજ્ઞા પણાદસ્મે દિવાકર રીમ સૂર્યાય નમઃ સ્વાહા. હવે સાહેબ સ્વાહા તો બોલો સરપંચ. એ સ્વાહા. હવે નહીં. હા. હા આલ્યો એ તમે આ રાખો, તમે આ રાખો. હવે હજાર પર નાખે માં હાલો લાવા. જપાકુસુમ શંકાશમ કાશ્યપેયા મહાજતે તમોરિમ સર્વ પાપજ્ઞા પણાદસ્મે દિવાકર રીમ સૂર્યાય નમઃ સ્વાહા. હા. હવે આ વિધિ પૂરી થઈ ગઈ, બરાબર? હા આ ઘી હોમાવજો થોડું. હા હવે આમાં પાણી ભરી લ્યો. એ લ્યો. ના ના રાખો. હવે બબે ચમચી પાણી ની. બબ્બે જણથી પાણી ભરી રાખો. તે પાણી પાસે ક્યાં નાખવાનું છે અરે હવનમાં આ બચાડમાં અંદર નો નાખતા, નકર હા હવન તાય એમ થઈ ચોલે સોખવટ કરવાના ચાલે હાલો હા. હા એમ અદ્ભુત અમૃત રસાચ વિશ્વકર્મણ સમવર્તતાગ્રે ચષ્ટાવિ દુ પ્રમે તન મત દેવત્વમાં જાનમગ્રે હે. બસ તમ તાર આમ જો ઘી નાખજો તમ તાર. અરે ફૂલ ઘી. પાણીને હાથમાં રાખો. અરે હાથમાં રાખો બે. અરે પાણી હાથમાં રાખો એલા ભાઈ હાલ ને હાલ. યાપા કરી. એમ એટલા ક્રોધ ખામાં હવન નિવેતા પૂરો શાંતિથી પૂરો કરો તમે. પણ કોઈ દી કર્યું કે નહીં આવું. આવું કોઈ દે થોડો હવન કર્યો. હાલો હાલો હાથ મારે ચોરે હું હાલો. બધા એ રાખો બધું હાથમાં આપણે હાથમાં લઈ લો પાણી. હા, લઈ લો, આપણે લઈ લો. છે? હા, લઈ લો તમ તારે. હલો ઓમ સૂર્યાય નમસ્કારાન સમર્પયામિ. છોડી દો. યા હા હવે આ શ્રીફળ છે, વાહ 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 બરાબર છે. ઘી નાખતો રહેવાનું. પકડો બે. લાવો કહીએ ને ત્યારે મારવાનું છે. બરોબર. હા હા ઓમ જે તીર્થાની પચરંતી શ્રે કાસ્તારખમ કે ખાગુ સસ્યો જને વજનવાની તન્મસે હે મારો. એ વાલજીભાઈ ભૂદેવને મારી દીધું તમે. પણ એને તો કીધું ભૂદેવે મારજો એમ. અરે હા. અહીંયા હવન કુંડે મારવાનું તો પેટમાં હાટી દીધું. પણ તો તમારે સોખવટ કરાય મારવાનું કીધું તો મારવી તો ખરીદતી ને એ ભૂદેવ ગોટો વળી ગયા. ઊભા કરો. અરે પાણી છે તો હું ઊભા કરે ઉભા રહો, ઉભા રહો. અરે ઊભા રહ્યો. ઉભા રહો. સાંટો બાપા પાણી સાંટો. પાણી સાંટો. હાથ આવી ગયો. એ પાણી છાંટો. એ, પાણી સાટો પહેલા. ફાન મારી જા ફાન મારી જા હવે આઈ જા ફાન એ પત્રી આ તો મેકઅપ જાય છે તારો તો. હે કીધું ને પકડો પકડો. ઊભા રહ્યો તમારી રાતનો ઊભા રહ્યો એ ભૂદેવનો કલર કયો ઓરિજિનલ કલર બહાર આવ્યો છે. આમુ દાદા પૈતરી આ રાજ્ય. ઢોકાળા વાલજી કાકા. આગાડી જો નીકળે નહીં ને કોઈ. આવા ધંધા કહું ભાગવું છે જી, ભાગવું છે. હા એ અહીંયા જોતો. ઓય બાપા. એ તમે ઉભા રહો. ઓય બાપા. મારો આવી હવે રીતના હવન કરો ને હા. ખોટા. પિતૃ મારા બેટા જોઈ લે બે જણા કેવા રમત કરવા મળ્યા એ વાલજી કાકા આ તો નવા વર્ષમાં કઈક રોકડી થાય ને એટલે આવું કર્યું તો હવે નહીં કરીએ. હા તો વાંધો નહીં હવે બે તમે સમજી લો તમ તારા હાલ પત્રી આપણો આઈડિયો ભલે આયા નો થયો, બાકી મસ્ત તને આઈડિયો દેખાડો. એ હું મસ્ત આઈડિયો ધોકા દિવસે ધોકા ખવડાવ્યા.